તો નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બાકી રહેલા મિલકત વેરાની ઝડપી અને અસરકારક વસૂલાત કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ ઝુંબેશ અંતર્ગત મિલકત ધારકોને વારંવાર નોટિસ આપવા છતાં બાકી રકમ ભરવામાં આવી ન હોય તેવી મિલકતો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે। તો સલૂન બજાર પોલીસ ચોકી પાસે આવેલ સલૂન બજારની અંદર ગાજીપુર મસ્જિદ પાસેની મિલકતો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત સલૂન બજાર પોલીસ ચોકી પાસે 3 દુકાનો સહિત આ મિલકતોની કુલ બાકી રકમ 3,50,498 સ્થળ ઉપર વસૂલાત કરાઈ છે। તો સ્થળ ઉપર જ 11 મિલકત ધારકો પાસેથી બાકી રકમ 2,28,348ની વસૂલાત કરવામાં આવી છે। તો નડિયાદ મહાનગરપાલિકા તમામ મિલકત ધારકોને અપીલ કરે છે કે બાકી રહેલો મિલકત વેરો તાત્કાલિક ભરી આપીને આવી કાર્યવાહીથી બચી શકાય છે।